કેપેસિટર નું શ્રેણી જોડાણ. ચલો કેપેસિટર નું શ્રેણી જોડાણ. જો બે કે બે કરતા વધારે કેપેસિટર એવી રીતે જોડવામાં આવે, જો બતાવી આ એક કેપેસિટર, કેપેસિટરની આ પ્લેટ પર પ્લસ ક્યુ વીજભાર છે. કેપેસિટરની આ પ્લેટ પર પ્લસ ક્યુ વીજભાર જમા થયેલું છે, માઇનસ. હવે એની સાથે હું બીજું એક કેપેસિટર જોડું છું. આ બીજું કેપેસિટર છે. જેવું આ કેપેસિટર હું આની સાથે જોડીશ એટલે પરિસ્થિતિ શું થશે? જુઓ, કેપેસિટરની એક પ્લેટ સાથે બીજા કેપેસિટરની બીજી એક પ્લેટ જોડી છે. જો ભાઈ જેવું તમે આ જોડાણ કરશો એટલે અહીંયા તમે પ્લસ વીજભાર જમા થયેલો હતો પેલી કેપેસિટરમાં, તો અહીંયા આગળ માઇનસ વીજભાર પ્રેરિત થયો છે. હવે જેવું આ જોડાણ કરશો તો અહીંયા પ્લસ ક્યુ વીજભાર પ્રેરિત થશે. કેમ? તો કે આ માઇનસ ક્યુ વીજભાર છે પ્રેરિત, એટલે અહીંયા પ્લસ ક્યુ વીજભાર આકર્ષાયેલા રહેશે. અને એને કારણે અહીંયા આગળ માઇનસ ક્યુ વીજભાર પ્રેરિત થશે. ભાઈ આ બે કેપેસિટર બતાય, ધારી લો કે હું ત્રીજું કેપેસિટર પણ જોડું તો પણ સેમ પરિસ્થિતિ રહેશે. ધારી લો કે આ ત્રીજું કેપેસિટર જોડું તો સેમ પરિસ્થિતિ, અહીંયા માઇનસ ક્યુ વીજભાર છે, અહીંયા પ્લસ ક્યુ વીજભાર પ્રેરિત થશે અને અહીંયા માઇનસ ક્યુ વીજભાર પ્રેરિત થશે. આની પરથી એક વસ્તુ ખબર પડે કે જ્યારે બે કે બે કરતા વધારે કેપેસિટર એવી રીતે જોડવામાં આવે કે જેથી દરેક કેપેસિટરમાં જમા થયેલો વીજભાર સમાન હોય, તો આવા જોડાણને કેપેસિટરનું શ્રેણી જોડાણ કહે છે. શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટરમાં જમા થતો વીજભાર સમાન હોય છે. ધારી લો તે વખતે આ દરેક કેપેસિટર, આ કેપેસિટર 1 2 3 આપણે અત્યારે સ્વીકારીને ચાલે છે કે આ બધા કેપેસિટર જે છે એમના કેપેસિટન્સ અનુક્રમે C1 C2 અને C3 છે. ધારી લો પ્રથમ કેપેસિટરના બે છેડા વચ્ચે બીજી સીમાનો તફાવત V2 છે, આના બે છેડા વચ્ચે V2 છે અને આના બે છેડા વચ્ચે V2 છે. ભાઈ that means સમીકરણ 1 પરથી, સમીકરણ 1 પરથી ક્યાં કેપેસિટર 1 પરથી કેપેસિટર C1 બરોબર આપણે જાણીએ C Q/V સૂત્ર પરથી Q/V1 C આની પરથી તમે કહી શકો કે ભાઈ V1 Q/C. એ જ રીતે C2 બરોબર Q/V2, એની પરથી V2 બરોબર Q/C. એવી જ રીતે C3 બરોબર Q/V3, તો V3 બરોબર Q/C. જ્યાં V1 V2 V3 એ અનુક્રમે C
C1 ના બે છેડા વચ્ચેનો PD PD એટલે વીજ સ્થિતિમાનનો તફાવત V2 એ C2 ના બે છેડા વચ્ચેનો PD અને V3 એ C3 ના બે છેડા વચ્ચેનો PD છે ભાઈ આપણે આ ત્રણ કેપેસિટર આ બે બિંદુ વચ્ચે આ બે બિંદુ નામ આપી દઈએ અને B વચ્ચે લાગુ પાડેલું છે તો ધ્યાનથી જુઓ A અને B વચ્ચે ત્રણ કેપેસિટર શ્રેણીમાં જોડેલા છે તો A અને B વચ્ચે ટોટલ વીજ સ્થિતિમાનનો તફાવત કે A અને B વચ્ચે વીજ સ્થિતિમાનનો તફાવત બે કેટલો થાય તો કે V1 + V2 + V3 તફાવત V = V1 + V2 + V3 પણ V1 V2 V3 ની કિંમત છે તમારે એવું કીધું that is equal to Q/C1 + Q/C2 + Q/C3 જો ત્રણેયમાં Q કોમન છે બ્રેકેટમાં શું રહેશે 1/C1 + 1/C2 + 1/C3 તો V/Q શું થશે આ Q ને છેદમાં લઈ આવીએ આ V બરોબર છે છેદમાં લઈએ તો V/Q is equal to 1/C1 + 1/C2 + 1/C3 હવે જો આપણે આ ત્રણેય કેપેસિટરની જગ્યાએ સમતુલ્ય કેપેસિટર કે જેનું મૂલ્ય C છે એવું ધારીએ તો એની પર જમા થયેલો વીજભાર Q હશે અને એના બે છેડા વચ્ચેનો વીજ સ્થિતિમાન V કહેવાશે તો સમતુલ્ય કેપેસિટન્સ જો હું C ધારું તો એટલે લખીએ જો આ ત્રણેય કેપેસિટરના શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ C હોય તો C બરોબર Q/V થશે જ્યાં Q કેપેસિટરનો વીજભાર અને V કેપેસિટરના બે છેડા વચ્ચેનો PD જે અત્યારે V1 + V2 + V3 જેટલો હોય ચલો ભાઈ C = Q/V થાય માટે V/Q બરોબર 1/C જે સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 માં મૂકતા તો V/Q ની જગ્યાએ 1/C is equal to 1/C1 + 1/C2 + 1/C3 તો ત્રણ કેપેસિટર જો શ્રેણીમાં જોડેલા હોય તો એને સમતુલ્ય કેપેસિટન્સ C શોધવાનું સૂત્ર મળી ગયું આપણને 1/C is equal to 1/C1 + 1/C2 + 1/C3 બોલો ક્લિયર છે ભાઈ હા સર જો ભાઈ શ્રેણી જોડાણ માટે ફરીથી કહું છું ધ્યાન રાખજો શ્રેણી જોડાણની સૌથી મોટી ખાસિયત દરેક કેપેસિટરમાં જમા થતો વીજભાર સમાન નંબર 2 દરેકના બે છેડા વચ્ચેના PD સમાન હોવા જરૂરી નથી હા એ દરેકના જો કેપેસિટન્સના મૂલ્ય સમાન હોય C1 C2 C3 તો Q/C1 Q/C2 Q/C3 સમાન થશે ઓકે તો ટોટલ વીજ સ્થિતિમાનનો તફાવત આપણે લઈ લીધો V1 + V2 + V3 એની પરથી સૂત્ર મેળવ્યું 1/C is equal to 1/C1 + 1/C2 + 1/C3 વ્યાપક રીતે લખવું હોય તો જો આમાં n કેપેસિટર શ્રેણીમાં જોડેલ હોય તો વ્યાપક સૂત્ર થશે 1/C is equal to 1/C1 + 1/C2 + up to +1/C આ વ્યાપક સૂત્ર કહેવાશે ઓકે હજી એક પોઈન્ટ વિચારી લઈએ ધારી લો કે
આ શ્રેણીમાં જોડેલા દરેકે દરેક કેપેસિટન્સ ના મૂલ્યો સમાન હોય તો જો C1 C2 અપ ટુ Cn બધાના મૂલ્યો સમાન હોય તો જો C1 C2 અપ ટુ Cn બધાના મૂલ્યો સમાન હોય એનું નામ આપી દઉં Cs તો પરિણામી કેપેસિટન્સ શું થશે તો જુઓ 1/C is equal 1/C1 ની જગ્યાએ 1/Cs 1/C2 ની જગ્યાએ 1/Cs n વખત કેમ તો કે આખું Cn સુધી છે તો સરવાળો શું થાય n/Cs બે 1/C થયું માટે C બરોબર Cs by that means Cs મૂલ્યના n કેપેસિટર જો શ્રેણીમાં જોડેલા હોય તો એનું સમતુલ્ય કેપેસિટન્સ થાય Cs by n એટલે કે n માં ભાગનું થઈ જાય n માં ભાગનું થઈ જાય એમ કહું તમને 10 માઇક્રોફેરાડ એના 5 કેપેસિટર શ્રેણીમાં જોડીએ તો પરિણામી કેપેસિટન્સ શું થાય તો કે 10 માઇક્રોફેરાડ એના 5 કેપેસિટર એટલે Cs ની જગ્યાએ 10 માઇક્રોફેરાડ ભાગ્યા 5 10 ભાગ્યા 5 એટલે કે 2 માઇક્રોફેરાડ બોલો ક્લિયર છો હા સર ઓકે બીજી વસ્તુ માર્ક કરી 10 માઇક્રોફેરાડ એના મેં 5 કેપેસિટર શ્રેણીમાં જોડ્યા તો પરિણામી કેપેસિટન્સ નું મૂલ્ય વધ્યું કે ઘટ્યું પેલા 10 માઇક્રોફેરાડ હતું એવા 5 કેપેસિટર શ્રેણીમાં જોડ્યા તો સમતુલ્ય કેપેસિટન્સ 2 માઇક્રોફેરાડ જે દર્શાવે છે કે શ્રેણી જોડાણ કરવાથી હંમેશા પરિણામી કેપેસિટન્સ નું મૂલ્ય શ્રેણીમાં જોડાયેલા મોટામાં મોટા મૂલ્યના કેપેસિટન્સ કરતા પણ નાનું સોરી શ્રેણીમાં જોડાયેલા નાનામાં નાના મૂલ્યના કેપેસિટન્સ કરતા પણ પરિણામી કેપેસિટન્સ નાનું હશે ફરી બોલું છું ધ્યાન રાખજો શ્રેણીમાં જોડેલા નાનામાં નાના મૂલ્યના કેપેસિટન્સ કરતા પણ પરિણામી કેપેસિટન્સ નું મૂલ્ય નાનું હોય છે જે હું અહીંયા લખું છું આપણે એને સાબિત કરી શકીએ તરત ચોપડીમાં 2 કેપેસિટર લઈને બતાવ્યું છે મેં તમને 3 કેપેસિટર ની આકૃતિ દોરીને કર્યું છે શ્રેણીમાં નાનામાં નાના મૂલ્યના કેપેસિટન્સ કરતા પણ સમતુલ્ય કેપેસિટન્સ નું મૂલ્ય નાનું હોય છે જેમ કે ઉદાહરણ આપીએ છે ધારી લો કે C1 બરોબર 1 માઇક્રોફેરાડ C2 બરોબર 2 માઇક્રોફેરાડ ચલો 2 કેપેસિટર મેં શ્રેણીમાં જોડ્યા છે તો પરિણામી કેપેસિટન્સ એ આપણને સૂત્ર ખબર છે 1/C is equal to 1/C1 plus 1/C હવે 2 કેપેસિટર હોય એનું સાદુરૂપ તમે આવું લખી શકો કે C બરોબર ઉપર બંનેનો ગુણાકાર નીચે બંનેનો સરવાળો આનું સાદુરૂપ આપશો તો આવું થશે ચલો એનું સાદુરૂપ એટલે કે મૂલ્ય મૂકી દઈએ તો 2 * 2 અને નીચે 1 + 2 એટલે 3 2/3 માઇક્રોફેરાડ ભાઈ 2/3 માઇક્રોફેરાડ that means 0.667 માઇક્રોફેરાડ આપણે આવું કહી શકીએ જુઓ તો આ બંનેમાં નાનામાં નાના મૂલ્યનું કેપેસિટન્સ શું હતું 1 માઇક્રો અને પરિણામી કેપેસિટન્સ નું મૂલ્ય શું મળ્યું 0.6 જે દર્શાવે છે કે શ્રેણી જોડાણમાં જોડેલા નાનામાં નાના મૂલ્ય કરતા પણ પરિણામી કેપેસિટન્સ નું મૂલ્ય નાનું છે જો આથી ચર્ચા શ્રેણી જોડાણ
કેપેસિટર નું શ્રેણી જોડાણ કમ્પ્લીટ. બોલો ભાઈ, હવે કેપેસિટર ના શ્રેણી જોડાણમાં કોઈને તકલીફ? ના ઓકે, તો હવે લઈએ છે કેપેસિટર નું સમાંતર જોડાણ. કેપેસિટર નું સમાંતર જોડાણ. ચાલો જો ભાઈ, બે કે બે કરતા વધારે કેપેસિટર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલા હોય, જેમ કે આ પેલું કેપેસિટર. અહીંયા આગળ પ્લસ Q1 વીજભાર જમા થયેલો છે, અહીંયા માઇનસ Q1 હશે. કેપેસિટન્સ આનું C1 છે. બીજું એક કેપેસિટર લઈએ, જેનું કેપેસિટન્સ C2 છે. અહીંયા પ્લસ Q2 વીજભાર જમા થયો, અહીંયા માઇનસ. આ ત્રીજું એક કેપેસિટર, જેનું મૂલ્ય કેપેસિટન્સ નું મૂલ્ય C3 છે. અહીંયા પ્લસ Q3 વીજભાર જમા છે, અહીંયા માઇનસ Q3 હશે. આ ત્રણેય કેપેસિટરને એવી રીતે જોડીએ છે કે ત્રણેયના એક બાજુની પ્લેટ એક સામાન્ય બિંદુ પર સાથે જોડાયેલી છે. બધાના પ્લસ એક સામાન્ય બિંદુ સાથે જોડાયેલ છે. એક સામાન્ય બિંદુ સાથે જોડાયેલ છે. એ સામાન્ય બિંદુને ધારી લો કે હું નામ આપી દઉં છું A. એ જ રીતે બીજી બાજુના છેડાઓ છું. આ બીજી બાજુના છેડા બીજા સામાન્ય બિંદુ સાથે જોડાયેલા છે, B. તો આવું જે જોડાણ જે છે એને કેપેસિટરનું સમાંતર જોડાણ કહે છે. કેપેસિટરની એક પ્લેટ એક બાજુની, એટલે કે બધી ડાબી બાજુની પ્લેટ કોઈ એક સામાન્ય બિંદુ તરફ અને બધાની જમણી બાજુની પ્લેટ બીજા સામાન્ય બિંદુ સાથે જોડાયેલો હોય, તો આવા જોડાણને કેપેસિટરનું સમાંતર જોડાણ કહે છે. હવે સમાંતર જોડાણ માં રિયલમાં પરિસ્થિતિ શું હોય? તમે અહીંયા આગળ કેપેસિટરને ચાર્જ કરવા માટે એ બેટરી જોડેલી છે. આ બેટરી છે. તમે જેવી બેટરી જોડો ને એટલે થાય શું? બેટરીમાંથી વીજભાર બહાર આવે. કેટલા? તો કે ધારો લો કેપિટલ Q વીજભાર બહાર આવ્યા. હવે આ જે કેપિટલ Q વીજભાર બહાર આવ્યો છે, એ બિંદુ એ આગળ જવા માટે એને ત્રણ માર્ગ મળ્યા છે. એટલે ત્રણેય માર્ગમાં થોડો થોડો વીજભાર વહેંચાઈ ગયો. આમાં Q1 વીજભાર ગયો, આમાં Q2 ગયો, આમાં Q3. આમાં કેટલો વીજભાર ગયો છે? Q1, આમાં Q2, આમાં Q3. એનો અર્થ એવો થયો કે આ Q બરોબર Q1 Q2 Q3. એટલે આપણને પહેલું સ્પષ્ટતા મળી કે ભાઈ અહીંયા આગળ Q બરોબર Q1 Q2 Q3 છે. બીજી વસ્તુ કે આ Q1 Q2 Q3 એ ત્રણે સમાન મૂલ્યના હોય એવું જરૂરી નથી. અહીં Q બરોબર Q1 Q2 Q3, જ્યાં Q1 Q2 Q3 એ C1 C2 C3 માં વહેંચાયેલો વીજભાર છે, કેપિટલ Q નો ભાગ પડ્યા છે. અહીંયા આગળ એક વસ્તુ નક્કી છે કે અહીં એવું હું કે તમે ના કહી શકે Q1 Q2 Q3 સમાન જ છે. હા, જો આ C1 C2 C3 ના મૂલ્યો સમાન હોત તો હું એવું કહી શકત કે ભાઈ ત્રણેયમાં જમા થયેલા વીજભાર સમાન છે. ઓકે, હજી આગળ વિચારીએ. ભાઈ C1 ના બે છેડા વચ્ચેનો PD એટલે કે એની આ બે પ્લેટ વચ્ચેનો. હવે એ બંને પ્લેટ ધ્યાનથી જુઓ તો A અને B બિંદુ સાથે જોડાયેલા છે. A અને B. ધેટ મીન્સ C1 ના બે છેડા વચ્ચેનો PD એટલે A અને B વચ્ચેનો PD. ઓકે, ચલો C2 ના બે છેડા કોની સાથે જોડાયેલા છે? બોલો તો ભાઈ, C2 ના બે છેડા કોની સાથે જોડાયેલા છે? તો જુઓ C2 ની બંને પ્લેટ એના A અને B સાથે જોડાયેલા છે.
માટે C2 ના બે છેડા વચ્ચેનો PD પણ A અને B વચ્ચેનો PD. ઓકે, એ જ રીતે જુઓ C3 ના બે છેડા કોની સાથે જોડાયેલા? A અને B. એનો અર્થ એવો થયો કે C3 ના બે છેડા વચ્ચે પણ PD એ A અને B વચ્ચેનો PD. અર્થાત ત્રણેય કેપેસિટર ના બે છેડા વચ્ચેનો PD સમાન હશે. તો જો સમાંતર જોડાણમાં આપણને આ વસ્તુ મળી કે સમાંતરમાં જોડેલા, આપણે તો અહીંયા ત્રણ જ કેપેસિટર જોડાયેલા, પણ જેટલા પણ જોડ્યા હોય, બે કે બે કરતા ગમે તેટલા વધારે સમાંતરમાં જોડાયેલા, તો સમાંતર જોડાણમાં દરેકના બે છેડા વચ્ચેના PD સમાન. શ્રેણી જોડાણમાં શું સમાન હતું? વીજભાર સમાન. અને સમાંતર જોડાણમાં શું સમાન છે? તો કે દરેકના બે છેડા વચ્ચેનો વીજ સ્થિતિમાનનો તફાવત સમાન છે. ઓકે, સ્પષ્ટ છે. આપણે જાણીએ છીએ C બરાબર Q બાય V સૂત્ર પરથી Q બરાબર શું લખી શકું? તો કે Q is equal to CV. That means Q1 is equal to C1V, Q2 is equal to C2V અને Q3 is equal to C3V. કેમ? તો કે દરેક માટે PD સમાન છે, ધારી લીધું આપણે P છે. આ A અને B વચ્ચેનો વીજ સ્થિતિમાનનો તફાવત આપણે ધારી લીધો છે V. અને માટે Q1 બરોબર C1V આની પર, Q2 બરોબર C2V અને Q3 બરોબર C3V. બે Q1 Q2 Q3 ની આ કિંમત ઉપરના સમીકરણમાં એટલે કે સમીકરણ 1 માં મૂકતા તો Q બરોબર Q1 ની જગ્યાએ C1V C2V C3V. જુઓ તો V કોમન, બ્રેકેટમાં C1 C2 C3 બ્રેકેટ. Q is equal to C1 C2 C3 into V. V ને છેદમાં લઈ જાઓ તો Q by V બરોબર C1 C2 C3. જો આ ત્રણેય કેપેસિટર જે સમાંતરમાં જોડ્યો છે એની જગ્યાએ સમતુલ્ય કેપેસિટર નું C ધારી લો તો એની પર જમા થતો વીજભાર આ Q હશે અને વીજ સ્થિતિમાનનો તફાવત તો V જ રહેશે. તો આ Q by V એ સમતુલ્ય કેપેસિટન્સ નું મૂલ્ય દર્શાવશે એટલે આપણે એ લખીએ. માટે Q by V ની જગ્યાએ C is equal to C1 C2 C. જ્યાં C બરોબર સમાંતરમાં જોડેલા કેપેસિટરનું સમતુલ્ય કેપેસિટન્સ એટલે કે આ ત્રણ કેપેસિટરની જગ્યાએ તમે C1 C2 C3 આ ત્રણના સરવાળાના મૂલ્ય જેટલું જો કેપેસિટર મૂકી દો તો જમા થતો વીજભાર Q હશે અને વીજ સ્થિતિમાનનો તફાવત V જશે. બોલો ક્લિયર છો? શ્રેણી જોડાણ માટે તમને સૂત્ર મળી ગયું. જુઓ C is equal to C1 C2 C3 તો વ્યાપક રીતે લખવો તો શું લખાય? વ્યાપક રીતે તો કે C is equal to C1 C2 up to C. આ વ્યાપક રીતે. શ્રેણી જોડાણમાં શું હતું સૂત્ર ભાઈ? 1 Yes, 1 upon C is equal to 1 upon C1 1 upon C2 up to 1 upon Cn. અહીંયા આગળ C is equal to C1 C2 up to Cn. હવે પહેલાની જેમ જ જો આ દરેક કેપેસિટન્સના મૂલ્ય સમાન હોય તો જો C1 C2 up to Cn બરોબર સીરીયસ હોય તો પરિણામી કેપેસિટન્સ શું થશે? તો કે સીરીયસ વત્તા સીરીયસ કેટલી વખત? n વખત એટલે n સીરીયસ. અર્થાત કેપેસિટન્સ n ઘણો થશે. જુઓ કેપેસિટન્સ n ઘણો થઈ જશે. જુઓ એટલે હું એમ કહું તમને 5 માઇક્રોફેરાડેના 4 કેપેસિટર શ્રેણીમાં સમાંતરમાં જોડ્યા હોય તો 5 + 5 + 5 4 વખત એટલે કે 5 ચોક 20 માઇક્રોફેરાડે.
બોલો ખ્યાલ આવે ભાઈ? हाँ सर हाँ सर ઓકે, ધારી લો કે C1 નું મૂલ્ય 1 માઇક્રોફેરાડ છે, C2 નું મૂલ્ય 2 માઇક્રોફેરાડ છે, C3 નું મૂલ્ય 3 માઇક્રોફેરાડ છે, તો પરિણામી કેપેસિટન્સ નું મૂલ્ય કેટલું હશે? 6 માઇક્રોફેરાડ. કેમ? તો કે C1 + C2 + C3, 1 + 2 + 3 6. બી આ ત્રણેયમાં મોટામાં મોટા મૂલ્યનું કેપેસિટર શું હતું? જુઓ, 3 જો એવું ફરી લખ્યું છે એટલે તમને ખ્યાલ આવે. હું એમ કહું છું કે ધારી લો કે C1 = 1 માઇક્રોફેરાડ, C2 = 2 માઇક્રોફેરાડ અને C3 = 3 માઇક્રોફેરાડ. તો પરિણામી કેપેસિટન્સ સમાંતર જોડાણમાં C1 + C2 + C3 = 6 માઇક્રોફેરાડ. તો આ ત્રણેયમાં મોટામાં મોટું મૂલ્ય હતું 3 માઇક્રોફેરાડ છે. हाँ પરિણામી કેપેસિટન્સ નું મૂલ્ય એના કરતા વધુ છે, જો 6 માઇક્રોફેરાડ. मोटा ધેટ मोटा મીન્સ સમાંતર જોડાણમાં જોડાયેલા મોટામાં મોટા મૂલ્યના કેપેસિટર કરતા પણ સમતુલ્ય કેપેસિટન્સ નું મૂલ્ય વધુ હોય છે. બોલો ક્લિયર છો? हाँ हाँ सर આને આધારે જો તમને કોઈ એમ પૂછે શ્રેણી અને સમાંતર જોડાણનો તફાવત શું, તો જુઓ, શ્રેણી જોડાણમાં આપણે જોડાણ કઈ રીતે કરીએ છીએ? તો એક કેપેસિટર ની માઈનસ પ્લેટ સાથે બીજી કેપેસિટર ની પ્લસ પ્લેટ જોડાયેલી છે, ક્રમશઃ એ રીતે જોડાણ. સમાંતરમાં શું કીધું? બધાની ધન પ્લેટ એક છેડા પર, બધાની ઋણ પ્લેટ બીજા છે. આડી નંબર 2. શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ માટેનું સૂત્ર હતું 1/c = 1/c1 + 1/c2 + up to +1/cn. તો સમાંતર જોડાણનું સૂત્ર શું હતું? c = c1 + c2 + up to +cn. જો શ્રેણીમાં જોડેલા બધા સમાન મૂલ્યના કેપેસિટર હોય, c' મૂલ્યના n કેપેસિટર શ્રેણીમાં જોડાયા, તો પરિણામી કેપેસિટન્સ c'/n. તો સમાંતરમાં n × c'. શ્રેણી જોડાણમાં જોડેલા નાનામાં નાના મૂલ્યના કેપેસિટન્સ કરતા પણ પરિણામી કેપેસિટન્સનું મૂલ્ય નાનું, સમાંતર જોડાણમાં જોડેલા મોટામાં મોટાના મૂલ્ય કરતા પણ પરિણામી કેપેસિટન્સનું મૂલ્ય વધુ હોય છે. શ્રેણી જોડાણમાં દરેકમાં જમા થતો વીજભાર સમાન હોય છે. સમાંતર જોડાણમાં દરેકના બે છેડા વચ્ચેનો પીડી સમાન હોય છે. બોલો ક્લિયર શું આ તફાવત? हाँ सर हाँ सर તો જો કેપેસિટરનું શ્રેણી અને સમાંતર જોડાણ કમ્પ્લીટ,